करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। છેલ્લે સૂત્ર છે માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય। અંતિમ ધાતુ શાન ધાતુ નિર્દેશ કરવો જોઈ રહ્યા છીએ। પરસ ઉભયપદી ધાતુ છે। પરસ્મય પદના પ્રત્યયોમાં અંતિમ લકાર ચોથો લકાર વિધિલિંગ લકાર જોવાનો છે। વિધિલિંગ લકારમાં પહેલા પ્રત્યયો જાણી લઈએ। સુરેશ। પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ। તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને ઇત્યસ્થ સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે। યાશુટ પરસ્મય પદેશુ ઉદ્ગાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે। લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે ને તેવા બંને સકારનો લોપ થશે। અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે। લોપો વિરોલીથી એનો લોપ થતા ઈત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસમાં તસ મીપામ તાંતંતામાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાશુટ પરસ્મય પદેશુ ઉદ્ગાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે। સૂટથી તો સૂટનો આગમ થશે। લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે ને તેવા સકારનો લોપ થશે ને અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે। લોપો વિરોલીથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં ઝેર જૂસ સૂત્રથી જૂસનો આદેશ થશે। છૂટું સૂત્રથી જનો લોપ થશે। ઉષ્મા સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે। સસ જૂસો રૂહુથી ઋત્વ થશે। ઉપદેશે અજમનાસિકી સૂત્રથી ઈત્સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે ઉહુ। ને યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ગાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે। પછી લિંગ સલોપયંત સૂત્રથી અંતે ને તેવા સકારનો લોપ થશે। અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે અને જોડી દેતા ઈયુહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ગાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપયંત સૂત્રથી અંતે ને તેવા સકારનો લોપ થશે ને અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે ને લોપો વિરોધથી યનો લોપ થશે ને સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે। સસ જુસો રૂથી ઋત્વ થશે। ઉપદેશ અજન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે અને ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થશે એટલે ઈહી પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ। થસમાં તસ તમીપામ તાંતંતામાં સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ગાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અંત સૂત્રથી અંતે ને તેવા સકારનો ના સૂટથી તો સૂટનો આગમ થશે। લિંગ સલોપો અંત સૂત્રથી અંતે ને તેવા બંને સકારનો લોપ થશે ને યાના સ્થાને અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે। લોપો વિરોલેથી યનો લોપ થતા ઈતમ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। તમાં તમીપામ તાંતંતામાં સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ગાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે। લિંગ સલોપો અંત સૂત્રથી અંતે ને તેવા સકારનો લોપ થશે ને અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે। લોપો વિરોલેથી યનો લોપ થશે એટલે ઈત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં મીપામ તાંતંતામાં સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે। યાશુટ પરસ્મય પદેશુ ઉદ્ગાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે। સૂટથી તો તે સૂટનો આગમ ના સૂટ નહીં યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ગાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અંત સૂત્રથી અંતે ને તેવા સકારનો લોપ થશે ને અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે।
અને જોડી દેતા ઈયમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવસનનો પ્રત્યય છે વસ. નિત્યમ ગીત સૂત્રથી વસમાં સનો લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી આસનો આગમ થશે. લિંગ સલોપ અંત સૂત્રથી અંતે નિવેત સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી આના સને યનો આદેશ થશે. લોપો વિરોલીથી યનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી આસનો આગમ થશે. લિંગ સલોપન અંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સકારનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સને યનો આદેશ થશે. લોપો વિરોલેથી યનો લોપ થતા ઈમ પ્રત્યય બનશે. આમ ઈત ઈતામ ઈયુઃ ઈહિ ઈતમ ઈત ઈયમ ઈવ ઈમ પ્રત્યય બનશે. સર તમારો અવાજ નહીં આવતો. સ્પીકર બંધ. પ્રથમ પુરુષ એકવચનમાં ઇત તહલંત અને મધ્યમ પુરુષ બહુવચનમાં ઈ ત આખો. તો પ્રત્યય થયા ટીપમાં ઇત, તસ, ઇતામ, જી, ઈયુઃ, સિપમાં ઈહિ, થસમાં ઇતમ, થમાં ઈત, મિપમાં ઈયમ, વસમાં ઈવ, મસમાં ઈમ. આ આપણા પ્રત્યયો. અંધકારમાં છે પ્રકાશમાં આવી જાય તો થાતું છે શાન અતીત. જનુનાસિક ઈથી અચની ઈ સંજ્ઞા થશે. માનબદ્ધ સાનદાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસથી સંપ્રત્ય લક્ષણ હલંત્યમથી સંજ્ઞા થશે. સંજ્ઞાંગોથી દ્વિત્વ થશે. વિશેષથી અભ્યાસમાં એક ફળનો લોપ થશે. સાન પરમાસ હસોથી હસો આકારનો આદેશ થશે. સાન પરમાસ સંન્યત હસો એકરનો આદેશ થશે. શાન પરમાસ માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસથી દીર્ઘ એકરનો આદેશ થશે. શાન પરમાસ નસ્ય પદાંત જલીસી નકારનો ઉસ્વાર થશે. શાન અને કર્તરી સ વિકરણ લાગશે પરની હલંત્યમથી અને સરની લસક્ય તેથી સંજ્ઞા થશે. અને પ્રત્યય છે ટીપ. યાસુટ પરસ્પય પદેશુ દાતો ગ્રીકથી યાસુટનો દેશ થશે. પહેલા અહીંયા હિતકરણ કરી દઈએ. પરની હલંત્યમથી સંજ્ઞા થશે. હિતશ્ચથી ત થશે. ઈનો લોપ થશે. તહલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ અને શુટ તિથો. લિંગ સલોપન અંત્યનો ત્યાં સૌનો લોપ થશે. હતો એ યહથી ઈય થશે. લોપો વેરવલીથી લોપરવલીથી યનો લોપ થશે. ઈત એટલે આજ ગુણથી એત્વ થશે. એટલે શાન શ્વેત શાન શેત ત હોવાના કારણે સલામ તેથી દ અને વાવ સાનેથી ત. તેણે નિર્દેશ કરવો જોઈએ. સુરેશ
શાન ધાતુ છે. શાનમાં અનુનાસિક અને ઉપદેશે અજોનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મો નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દીત્વ થતા શાન શાન અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે શાન શાન અને પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આકારનો આદેશ થતા સસાન અને પરમાં સ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા સિસાન અને પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થતા સિસાન અને પરમાં સ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે સિસાંસ. કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શની લશકવત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે સિસાંસ અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ તસ મીપામ તાંતંતામાં સૂત્રથી તસના સ્થાને તામના આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટ તીથોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપ અંત સૂત્રથી અંત નૈવ તેવા બંને સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરવેલીથી યનો લોપ થતા ઇતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા તૌ સિસાંસે તામ. તે બે નિર્દેશ કરવો જોઈએ. મેડમ શાન ધાતુ છે એમાં ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિક અને ઈટ સંજ્ઞા થશે એટલે શાન રહેશે. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે સ રહેશે. અને સંન્યંગોહ સૂત્રથી નની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે ન સ રહેશે. સંન્યંગોહ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શાન શાન પરમાં સ. અને હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે સા શાન પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકારનો આદેશ થશે એટલે સસાન પરમાં સ. સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે સિસાન પરમાં સ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્યથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે સિસાન પરમાં સ. નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે. સિસાન કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સની લસક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે. અને અતો ગુણેથી પરરૂપ એક થતા સિસાન સ. અને પ્રત્યય છે જી. તેમાં જેરજુસ સૂત્રથી જૂસ થશે અને છૂટું સૂત્રથી જેનો લોપ થશે એટલે ઉસ થશે. સસ જુસો રૂહુથી ઋત્વ થશે અને ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિકોની સંજ્ઞા થશે એટલે હલંત્ર રહેશે. ખરવસાન્ય વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે યાદ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અને અતુયેય સૂત્રથી યાનો ય થશે અને ઉહુ લોપો વેરવલી સૂત્રથી નહીં થાય અચ્છા એવું છે. યુહુ. અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એ દિદાન સે યુહુ. હમ અરે કિસાન સે યુહુ એ કિસાન સે યુહુ તે બધા નિર્દેશ કરવો જોઈએ. તે બધા નિર્દેશ કરવો જોઈએ. અલકા
ધાતુ છે શાન, નમમાં રહેલા અને ઉપદેશી જનુનાસિક ઈથી ઈત સંજ્ઞા. માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન, હલંત્યમથી ન ઈત સંજ્ઞા. સંયંગો સૂત્રથી શાન શાન પરમાં સ, હલાદિશેષ સૂત્રથી નનો લોપ એટલે શા શાન પરમાં સ. રસ્વ સૂત્રથી શશાન પરમાં સ. સંયત સૂત્રથી શીશાન પરમાં સ. માન બદ્ધાન શાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી શીશાન પરમાં સ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર એટલે શીશાન સ. કર્તરી શપ અને હલંત્યમ સૂત્રથી શનિ લસક પદાધિતે સૂત્રથી ઈત સંજ્ઞા. અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ એટલે શીશાન સ. ઉપદેશિક અવસ્થામાં પ્રત્યય છે સિપ, પની હલંત્યમ સૂત્રથી અને સમા રહેલા એની ઈતસ્ય સૂત્રથી ઈત સંજ્ઞા એટલે રહેશે હલંત સ. સની પ્રક્રિયા વિશેષ સુધી જશે એટલે સ સજુ રૂહુ સૂત્રથી રૂહ. અને રૂમાં રહેલા ઉનો ઉપદેશ જનુનાસિક ઈથી ઈત સંજ્ઞા. હલંત ર બચશે એટલે રનું ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે. અને યાસુટ પરસ્મે પદ્દેશુ ઉદાચો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ થશે. અને યા છે એટલે તો એ સૂત્રથી ઈય થશે. લિંગ લોપો અને તેસ સૂત્રથી સનો પણ લોપ થશે. અને લોપો વેરવલી સૂત્રથી એનો પણ લોપ એટલે ઈહી. અને એનો ગુણ એ થશે એટલે ત્વમ શીશાન સે હે, તારે નિર્દેશ કરવો જોઈએ. પેલા હા સર. શાન ધાતુ છે શાનમાં નવમાં રહેલા અનુનાસિક ઉપદેશે અજન્માસિક ઇતિ સંજ્ઞા થશે એટલે શાન માન બદ્ધદાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે શાન અને પરમાસ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે શાન શાન અને પરમાસ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. નનો લોપ થતા શાશાન અને પરમાસ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે શશાન અને પરમાસ. સંયત સૂત્રથી અભ્યાસમાં અના સ્થાને રસ્વ ઇકારનો આદેશ થશે એટલે શીશાન અને પરમાસ. માન બદ્ધદાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે એટલે શીશાન અને પરમાસ. નશ્ચ પદંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર એટલે શીશાન સ. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંતિમ સૂત્રથી અને શની લશકવત અતિથિ સૂત્રથી સંજ્ઞા અ રહેશે. સમાં અ છે પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે શીશાન સ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુટ પરસ્મે પદેશો ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુઠ્ઠિતો સૂત્રથી સુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ એટલે યાતમ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતમ પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાં ઈ છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે શિશાન સેતમ. યુવામ શિશાન સેતમ. તમારે બે નિર્દેશ કરવો જોઈએ. હીના હા સર. શાન ધાતુ છે ઉપદેશ અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી શાન બનશે. માદ બદ્ધ દાન શાનભ્ય દીર્ઘ ચ અભ્યાસથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી નાનો લોપ થશે તો બની જશે શાન પરમાસ.
સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે શાન શાન પરમાસ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો બની જશે શાશાન પરમાસ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ અકારનો આદેશ કરીશું તો બની જશે શાન પરમાસ. સંયંત સૂત્રથી અકારનો ઇકાર કરીશું તો બની જશે શેષાન પરમાસ. માંદબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ ચ અભ્યાસથી દીર્ઘનો આદેશ થશે તો બની જશે શિશાન પરમાસ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર કરી દઈશું. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લશક વત વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે. અતો ગુણે પર રૂપ એક રૂપ થતા શીશાંશ અંગ બનશે. પ્રત્યય છે થ. તસ થસ મીપામ તામ તામ તમહ તામહ સૂત્રથી તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે ઉદાત્ત ગીતોથી આસનો આગમ ત હોવાથી સૂટનો પણ આગમ થશે. લોપયોર વલિથી લિંગ સલોપો અનંત્ય. લિંગ સ લોપથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. યાસુટ પરસ અતો યેય અતો યેયથી ઈનો આદેશ થશે તો બની જશે લોપો યોર વલીથી યનો પણ લોપ થશે તો બની જશે ઈય ઈ બનશે. આદ ગુણ હતી એ થશે તો ઈ ત પ્રત્યય બનશે તો જોડી દેતા શિશાંશેત. રમેશ શાન ધાતુ છે. ઉપદેશે અજ અનુનાસિક ઈદ સંજ્ઞાથી નમરેલા અની ઈદ સંજ્ઞા થતા શાન રહેશે. માનબદ્ધ દાન સ્થાન દીર્ઘ અભ્યાસ સૂત્રથી શાન પ્રત્યય લાગશે. નાની હલાંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. બરાબર શાન શાન અને પરમા સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલનો લોપ બરાબર સા શાન અને પરમા સ. અશ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ થશે બરાબર સસાન અને પરમા સ. સંયથ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે બરાબર સીસાન અને પરમા સ. માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થશે બરાબર સીસાન અને પરમા સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસાર થશે બરાબર સીસાન સ. કર્તારી સપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને શનિ લસક પદ્ધતિથી ઈદ સંજ્ઞા થશે. સમા પણ આવશે અને પરમા પણ આવશે. અતગુણથી પરરૂપ એક થતા શિશાન સ. પ્રત્યય છે નીપ. તસ્થસ્થ મીપામ તાન તંતામાં સૂત્રથી મીપની જગ્યાએ અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પ્રદેશો ઉદાતો ગીચથી યાસનો આગમ થશે. લિંગ સ્વરૂપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ થશે અને અતોયેય સૂત્રથી ઈયનો આદેશ થશે. અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. યમાં ભળી જશે. હા. અહમ શિશાંશેયમ. મારે નિર્દેશ કરવો જોઈએ. અતીત ઉદ્દેશ્ય જન્મનાસિક ઇતિ અતની સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસથી સંપ્રત્યયથી સંજ્ઞા થશે. સંયંગોથી દીર્ઘ થશે. ફલાદી શેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે.
ચાર શાન પરમાં સ હસ્વથી હસ્વ અકારનો દેશ થશે સ શાન પરમાં સ સંયતથી હસ્વ એકારનો દેશ થશે સી શાન પરમાં સ માનબદ્ધ દાન સાનિધ્ય દીર્ઘ અભ્યાસ હસ્યથી દીર્ઘ એકારનો દેશ થશે સી શાન પરમાં સ નસ્ય પદાંત જલિસી ન સ્વર થશે સી શાન સ અને કર્તરી સ ઉજ્જવળ લાગશે પણ હલંત્યમથી અને સની લસક્ય પ્રતિથી કિસંગા થશે વસ પ્રત્યય છે વસ સરનો લોપ થશે લિંગ નિત્યમ સલોપ ગીતા. અને લિંગ સલોપ અને સરનો લોપ થશે અને યાસુટ પરસ્મય પદે સુદાતુ રીચથી યાસનો ક્રમ થશે અને અતોયથી ઈય થશે અને લિંગ સલોપ અને અંત્યનો વ્યવહાર સનનો લોપ થશે અને લોપર વેલોથી યનો લોપ થશે અને આજ ગુણોથી એનો દેશ થશે એટલે આવામ શિશાન સેવ અમે બધાએ નિર્દેશ અમારે બે કરવો અમારે બે નિર્દેશ કરવો જોઈએ હિના. હા સર. શાન ધાતુ છે ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી શાન બનશે માદ બદ્ધદાન શાનભ્ય દીર્ઘ ચ અભ્યાસથી સન પ્રત્યય લાગશે નાની હલંત્યમ સૂત્રથી નાનો પર લોપ થશે તો બની જશે શાન પરમા સંજ્ઞા સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે શાન શાન પરમાં સ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો બની જશે શશાન પરમા સ હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ અકારનો આદેશ કરીશું તો બની જશે શશાન પરમાં સ સંયંત સૂત્રથી અકારનો ઈકાર કરીશું તો બની જશે શિશાન પરમાં સ માંદબદ્ધ દાનશાનભ્ય દીર્ઘ ચ અભ્યાસથી દીર્ઘનો આદેશ થશે તો બની જશે શિશાન પરમાં સ નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર કરી દઈશું તો બની જશે શિશાંશ કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે શનિ લશક વત વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે અતો ગુણે પરરૂપ એક રૂપ થતા શિશાંશ અંગ બનશે પ્રત્યય છે મસ નિત્યમ ગીતથી મ બનશે યાસુટ પરસ્મય પદેશુ યાસુટ પરસ્મય પદી ઉદાત ગીતથી યાસનો આગમ થશે લિંગ સ લોપોથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે તો એ લોપો યોરવલીથી યનો પણ લોપ થશે તો આદ ગુણ સૂત્રથી એની જગ્યા એ થશે તો ઈ મ પ્રત્યય બનશે તો જોડી દેતા સી સાન સે મ અમારે બધાએ નિર્દેશ કરવો જોઈએ સી સાન સેત તો સંસિતામ સી સાન એતામ સેતામ એ શિશાન છે યુહુ તે સી સાન સેયુહુ શિશાન છે હે ત્વમ શિશાન છે હે સી સાન સે શિશાન છે તમ યુવામ શિશાન છે તમ સી સાન સે તમ યુયમ શિશાન છે ત સી શિશાન છે ત સાન સે ત અહમ શિશાન છે યમ સી સાન સે યમ આવા આવામ શિશાન છે વ સી સાન સે વ વ
वम शीशान से म ईशान से म म તો થઈ ગયા સહ શીશાંશિત તૌ શીશાંશિતામ તે શીશાંશેયુઃ त्वं શીશાંશેઃ त्वं શીશાંશેઃ યુવં શીશાંશેતમ यूयं શીશાંશેત अहं શીશાંશેયમ आवां શીશાંશેવ वयं શીશાંશેમ पेन नहीं थती अतीत सह शीशान से तौ शीशान से ताम ते शीशान से युः त्वं शीशान से हे युवम शीशान से तम यूयम शीशान से त अहम शीशान से यम अवाम शीशान से वयम शीशान से म सुरेश सः शीशांसेत् तौ शीशांसेताम् ते शीशांसेयुः त्वं शीशांसेः युवां शीशांसेतं यूयं शीशांसेत अहं शीशांसेयम् आवां शीशांसेव वयं शीशांसेम मैडम सः शीशांसेत् तौ शीशांसेतां ते शीशांसेयुः त्वं शीशांसेः युवां शीशांसेतं यूयं शीशांसेत अहं शीशांसेयम् आवां शीशांसेव वयं शीशांसेम हल्का सह शीशांसेत तौ शीशांसेतां ते शीशांसेयुः त्वं शीशांसेः युवां शीशांसेतं यूयं शीशांसेत अहं शीशांसेयम् शीशांसेव वयं शीशांसेम बिना हाँ सर सह शिशांसेत तौ शिशांसेतां ते शिशांसेयुः त्वं शिशांसेः युवां शिशांसेतं यूयं शिशांसेत अहं शिशांसेयम् आवां शिशांसेव वयं शिशांसेम हीना शिशांसेत शिशांसत शिशांसेतां शिशांसेयुः शिशांसेः शिशांसेतं शिशांसेत शिशांसेयं शिशांसेव शिशांसेम प्रथम पुरुष में एक वचन में शीशांसेत त हलंत शिशांसेत मध्यम पुरुष बहुवचन में शीशांसेत एक में तेणे निर्देश करવો જોઈએ અને બીજામાં તમારે બધાએ निर्देश करવો જોઈએ रमेश सः शीशांसेत् विकल्पे शीशांसेत् तौ शीशांसेतां ते शीशांसेयुः त्वं शीशांसेः युवां शीशांसेतं यूयं शीशांसेत् अहं शीशांसेत अहं शीशांसेयम् आवां शीशांसेव वयं शीशांसेम परस्मय पद ना प्रत्ययो 4 लकारना पूरा थशे हवे आत्मनेपदना आवशे पेलामां तमने जे स्लेट हती ने ते आवी आवशे आवी स्लेट आवशे देखाय छे त्रणेक प्रकारनी छे
હા વાયરલેસ છે, કલર છે 3 પણ મોંઘી છે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું 9 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રિ.